જાલોદના સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની ઓળખની પ્રતિમા હટાવાતા પૂર્વ કાઉન્સિલર દ્વારા વિરોધ કરાયો। જાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા નગરના વિકાસના પ્રોજેક્ટ તેમજ નગરને વધુ સુંદર બનાવવા માટે વિવિધ સર્કલોનું પુનઃ નવીનીકરણ તેમજ લાઇટો સાથે સજ્જ સુંદર બનાવવાની માટે કામગીરી કરવામાં આવી રહેલ છે। જાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી ઓળખ અને સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિમા આવેલ હતી। હાલમાં સાંભળ્યા મળ્યા મુજબ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવનાર છે। નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની પ્રતિમા હટાવવા માટે વિરોધ કરાયો। તેમજ તેઓ નગરપાલિકામાં આદિવાસી સમાજના પૂર્વ કાઉન્સિલર હોવા છતાંય આ સ્વર્ણિમ સર્કલના નવીનીકરણ અંગે તેઓને અને આદિવાસી સમાજને અંધારામાં રાખ્યા હોવાનું તેઓ જણાવેલ છે। પૂર્વ કાઉન્સિલર લલકાભાઈનું કહેવું છે કે અહીંયા નગરપાલિકા દ્વારા નવીનીકરણ હેઠળ બિરસા મુંડાની પ્રતિમા મૂકે છે તેનો વિરોધ નથી, પરંતુ સર્કલ પર આદિવાસી સમાજની ઓળખ સમા પ્રતિમાને જે તે સ્થાન પર રહેવા દઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અન્ય સર્કલ પર મૂકવામાં આવે તો આદિવાસી સમાજનું ગૌરવ હજુ શું વધતું। જેથી લલકાભાઈનું કહ્યું છે કે આદિવાસી સમાજની ઓળખ ધરાવતો ઝાલોદ તાલુકા આદિવાસી સંસ્કૃતિની ઓળખમાં વધારો થવો જોઈએ, જેથી આદિવાસી સમાજના લોકોમાં પોતાની સંસ્કૃતિ વધુ ઉજાગર થાય। મારું નામ ગરાસિયા લલકાભાઈ ગનાભાઈ, જે કોળીવાડા સ્વર્ણિમ સર્કલથી માંડીને રોડ બનાવેલો ફતેપુરા, અહીંથી સ્વર્ણિમ સર્કલથી ફતેપુરા રોડ સુધી, અને આ રોડ જે પ્રાથમિક શાળા તાલુકા સ્કૂલ પર આ બાળકો જાય છે અહીંયા, પણ આ રોડ આશરે 1 વર્ષ આગળ બનેલો છે। એ 2 મહિનાની અંદર જ આ રોડ તૂટી ગયેલો છે। આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે, અને જે તે આ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરેલ છે। આ રોડ 2 જ મહિનાની અંદર તૂટી ગયેલો છે, અને તાત્કાલિક આ રોડ બનવો જોઈએ। અને આજુબાજુના ઘણા લોકો અહીંયા સ્લીપ ખાઈને લોકો પડી પણ જાય છે, અને એક નાળું આવેલું છે અહીંયા, નાળાને 2 મહિનાથી ખાડો ખોદી ગયેલ છે, હજુ એ નાળું બનાવ્યું નથી। અને આ જે કામગીરી રાતોરાત બધી બાજુ રસ્તાઓ રાતોરાત બની ગયા છે, કેમ કે જે ટૂંક સમયની અંદર કામ કર્યા તે એ રોડ પણ તૂટી ગયેલ છે। એટલે આ ભ્રષ્ટાચાર રાતોરાત રોડ બનાવી દીધા છે લોકોને જાણ વગર, અને આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે, એનું ઉજાગર થવું જોઈએ। અને